આજે અમારી આ ટ્રીપનો બીજો દિવસ છે. આજે અમે અમારા જે હોમ સ્ટે હતો ત્યાંથી નીકળી અને સિંચર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં જે હોમ સ્ટે છે ત્યાં જઈ રહ્યા છે. ત્યાં અમે 2 દિવસ સ્પેન્ડ કરવાના છે. ગઈકાલનો વિડીયો તમે જોયો, જો ના જોયો હોય તો એની લિંક તમને અહીંયા મળશે. અને આ બીજો વિડીયો છે કે જેની અંદર હું સિંચર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને એની આજુબાજુમાં જે બર્ડિંગ થશે એના વિશે કહીશ. ગઈકાલે જે અમે બર્ડિંગ કર્યું એની અંદર અમને 10 બ્લેક બાઝા જોયા હતા, એક જોર્ડન બાઝા જોયું હતું અને એના સિવાય 2 કોકુ જોઈ જે મારા લાઈફર હતા. ઓલ ઓવર અમને કાલનો દિવસ મજા આવે. બપોરના સેશનમાં વરસાદ પડ્યો હતો કે જેના લીધે અમારે એ સેશનમાં બહુ વધારે પ્રોડક્ટિવ ના રહ્યું, પણ સાંજના સેશનમાં અમને બ્લુ બિયર બી ઈટર મળ્યું કે જેનો ફોટોગ્રાફ કરવાની અમને બહુ મજા આવી. હવે જોઈએ કે આજનો આ દિવસ અમારા માટે કેવો રહે છે. મારી સાથે અમારા નેચરાલિસ્ટ પરાગભાઈ છે, તો આજે એમને પૂછીએ કે એમને આના વિશે અહીંયા જે અમે સેન્ચર આવ્યા છે એના વિશે थोड़ी इन्फॉर्मेशन आप चलेगा। अच्छा, हाँ, मेरा नाम पराग गुरुंग और मैं यहाँ बर्ड गाइड एंड नेचुरलिस्ट हूँ यहाँ का। मतलब मैं सिंचर वाइल्ड लाइफ, अभी तो हम लोग फ़िलहाल सिंचर वाइल्ड लाइफ सेंचुरी में है, जो समुद्र तल से सी लेवल से 8,400 फीट के ऊंचाई में अवस्थित है। और ये वैरायटी ऑफ डिफरेंट टाइप ऑफ स्पीसीज़ का एक घर है, छोटा सा वाइल्ड लाइफ सेंचुरी जो एकदम दार्जिलिंग के नज़दीक में ही है। सो अभी हम लोग सुबह आए थे तो वेदर कंडीशन थोड़ा सा बिगड़ा हुआ है, सुबह से थोड़ा लाइट कंडीशन भी उतना अच्छा नहीं है। बट हम लोग यहाँ पे ज़्यादातर टारगेट कर रहे हैं ये पैरट बिल्स और ये लाफिंग थ्रसेस और पैट्रिजेस और बुश वॉबलर्स मेनली। अभी ये मानसून टाइम समर टाइम में इन लोगों का यहाँ पे नेस्टिंग होता है एक्चुअली, पैरट बिल और ये बुश वॉबलर्स वगैरह का एकदम। तो अभी यहाँ पे एक हाइड भी है, एक छोटा सा हाइड है, वहाँ पे हिल पैट्रीज और 4-5 टाइप का लाफिंग थ्रस आ जाता है। इवन वी सॉ बारविंग ऑल्सो टुडे। सो अभी बारिश थोड़ा सा अगर रुक जाएगा तो वी विल हंट फॉर पैरट बिल ऑल्सो एंड बुश वॉबलर। देखते हैं वेदर कंडीशन क्या होगा। कल हम लोग नीचे था मानंदा वाइल्ड लाइफ सेंचुरी में, वो लो एलिवेशन का हैबिटेट है। जनरली नॉर्बुंग सिपकोला एरिया वो एक टी गार्डन है और टी गार्डन के बीचों बीच वहाँ पे भी अच्छा बर्डिंग होता है और खुला स्पेस में बर्डिंग होता है वहाँ पे। तो हम लोगों ने वहाँ पे मेनली 2 बाजा टारगेट किया था, वो मिल गया। लेकिन मेनली कुकूज़ में हम लोग जो वायलेट कुकू के लिए हम लोग नीचे उतरा था वो मिशन सक्सेसफुल नहीं हुआ। खैर हम लोगों ने किया कोशिश, लेकिन दूसरा ये लेसर कुकू दिखा और चेस्टनट विंग कुकू अच्छे से दिखा हम लोगों को। देखते हैं अभी ये 2 दिन में यहाँ पे कैसे साइटिंग होगा। થેન્ક યુ પરાગભાઈ. સવારના 6 વાગે અમે હુમરો હોમસ્ટેથી અમારા સફરની શરૂઆત કરી. વાતાવરણ વાદળછાયું હતું અને વચ્ચે વચ્ચે વરસાદ પણ વરસી રહ્યો હતો. રસ્તાની અંદર બધી બાજુ ધુમ્મસવાળું વાતાવરણ દેખાતું હતું અને રસ્તો પણ બહુ બધી વાર દેખાવાનો અઘરો પડતો હતો. થોડુંક અંતર કાપ્યા પછી રસ્તાના કિનારે એક મોટું અંજીરનું ઝાડ આવ્યું. આ ઝાડની અંદર અમને ગ્રેટ હોર્નબિલનો અવાજ સંભળાયો. થોડીક વાર થઈ પછી ગ્રેટ હોર્નબિલે ઉડાન ભરી અને બીજા ઝાડ પર બેસી ગયું અને તેને ઉડતું જોવાનો નજારો ખૂબ જ અદ્ભુત હતો. તેનો કાળો અને સફેદ રંગ ખૂબ જ આકર્ષક અને ભવ્ય લાગી રહ્યો હતો. તે જ જગ્યાએ અમને ગ્રેટ બાર્બેટ, વિગ્રસ સનબર્ડ, કોમન ગ્રીક મેગપાઈ જેવા પક્ષીઓ પણ જોવા મળ્યા. પછી અમે ત્યાંથી અમારી સિંચર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની સફર આગળ વધારી. પાર્કની નજીક અમારું 2 દિવસનું હોમ સ્ટે હતું જેનું નામ હતું બ્લુ ડ્રેગન હોમસ્ટે. અમે ત્યાં પહોંચ્યા, ચેક ઇન કર્યું અને પછી અમારી
એ દિવસની બર્ડિંગ ટ્રીપની શરૂઆત થઈ. બ્લુ ડ્રેગન હોમસ્ટે છે. અહીંયા અમે સિંચર 2 દિવસ રોકાવાના છે. એકદમ નાનો અમથા રૂમ છે, કોઝી એટમોસ્ફિયર છે. પણ એક વસ્તુ નોટ કરવા જેવી છે કે ના એસી છે ના પંખો છે, એટલે થ્રુ આઉટ ધ યર અહીંનું ટેમ્પરેચર લો જ રહેતું હશે. નાનું અમથું બાથરૂમ છે. સિંચર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં જ્યારે અમે એન્ટર થયા ત્યારે વરસાદ ઓલરેડી ચાલુ હતો, તો અમે વિચાર્યું કે આ દિવસને અમે હાઇટ ફોટોગ્રાફી માટે સ્પેન્ડ કરી દઈએ. અમે જ્યારે હાઇટ પર પહોંચ્યા ત્યારે કોઈ હલનચલન નહોતી. આ હાઇટ છે જેની અંદર ફોટોગ્રાફી કરવા લોકો આવે છે. સામે એ પહાડી પર બધા પક્ષીઓ આવે છે જેની ફોટોગ્રાફી કરવાની છે. જ્યારે સૌથી પહેલાં જ્યારે ત્યાં ચોખા નાખવામાં આવ્યા તો ત્યાં અમને મળી ઓરેન્જ બેલી હિમાલયન સ્ક્વિરલ. એના પેટ પર તમે ઓરેન્જ કલર જોઈ શકો છો. અને આ સ્ક્વિરલ કન્ટિન્યુઅસલી થ્રુ આઉટ ધ દિવસ અમને આ હાઇટ પર જોવા મળી. તેના બાદ અમને ત્યાં જોવા મળ્યું રેડ બિલ લિયોથ્રિક્સ, જાણે કે એની લિપસ્ટિક કરેલી અને આખા દિવસમાં અમને એક જ વાર જોવા મળ્યું. તેના પછી અમને જોવા મળ્યો ચેસ્ટનટ ક્રાઉન લાફિંગ થ્રશ, ગ્રે સાઇડેડ લાફિંગ થ્રશ, વ્હાઇટ થ્રોટેડ લાફિંગ થ્રશ અને ગ્રે સાઇડેડ લાફિંગ થ્રશ અને વ્હાઇટ થ્રોટેડ લાફિંગ થ્રશ તેઓ તેમના બચ્ચાઓને પણ ત્યાં ખવડાવી રહ્યા હતા અને અમે તેમના ફોટોગ્રાફ્સ અને વિડીયો લીધા. થોડાક સમય પછી જે મારું લાઈફર હતું તે હિલ પેટ્રેજ ત્યાં દેખાઈ. મોસ્ટલી એ ત્યાં એકલ યા દોકલ દેખાતી હોય છે, પણ આજે અમારું નસીબ સારું હતું તો અમને એક સાથે 10 જેટલી હિલ પેટ્રી દેખાઈ. ત્યાં અમને હિલ પેટ્રી દેખાતી હતી. ત્યાં જ વચમાં મને મળ્યું મારું બીજું લાઈફર અને એ હતું સ્પોટેડ લાફિંગ થ્રશ. એ કદમાં મોટું અને તેના શરીર પર બહુ જ સુંદર સ્પોટ હતા. તેની સાથે સાથે અમને ત્યાં જોવા મળ્યું એક હોરી થ્રોટેડ બાર્વિંગ, જે પણ મારું લાઈફર હતું. આ દરમિયાન થોડીક વાર પછી અમે જ્યારે કંટાળતા તો અમે હાઇટથી થોડી દૂર જતા તો ત્યાં અમને જોવા મળ્યું વ્હાઇટ કોલર બ્લેકબર્ડ, જે તેના જોવેનાઇલ બટન સાથે ત્યાં મૂવ કરતું હતું અને ફોરેજિંગ કરી રહ્યું હતું. થોડુંક આગળ જતાં અમને ત્યાં રફસ સીબિયા પણ જોવા મળી. આજે બીજો દિવસ પૂરો થઈ ગયો છે. મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પૂરી કરી અને સિંચર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં બર્ડિંગ કરવા આવ્યા હતા. આખો દિવસ વાદળછાયું એટમોસ્ફિયર રહ્યું, વરસાદ પણ ખૂબ પડ્યો. રસ્તામાં અમને ગ્રેટ હોર્નબિલ મળ્યો હતો, જેનો વિડીયો આપે જોયો. પછી અહીંયા સિંચરમાં અમે જે હાઇટ છે એની અંદર ફોટોગ્રાફી કરી. ત્યાં મને 2 લાઈફર મળ્યા, સ્પોટેડ લાફિંગ થ્રશ અને હિલ પેટ્રીજ, જે લાસ્ટ ટાઈમ જ્યારે હું આવ્યો ત્યારે રહી ગયા હતા. ઓલ ઓવર એટમોસ્ફિયર સારું હતું, પણ બર્ડિંગની રીતે એટલું બધું પ્રોડક્ટિવ અને મજા ના આવી. પણ એટમોસ્ફિયર એન્જોય કરવાની મજા આવી. 2 વાર ગ્રીન ટી પીધી, મોમો ખાધા, સ્પેશિયાલિટી અહીંની, અને ઓલ ઓવર વી હેવ એન્જોય ધ ડે. હવે જોઈએ કાલે સવારે અમને અહીંયા કેવું એટમોસ્ફિયર મળે છે અને કેવું બર્ડિંગ રહે છે. સવારમાં અમે પેરેટ બિલ પોઈન્ટ પર ગયા અને ત્યાં અમને જોવા મળ્યું ફાયર ટેલ સનબર્ડનો મેલ, એની ફિમેલ, એસી થ્રોટેડ વોર્બલર,
અને ગ્રીન ટેલ સનબર્ડનું ફિમેલ, જે લોકો ખોરાક શોધવામાં વ્યસ્ત હતા અને જ્યારે વરસાદ થોડોક સમય રોકાતો ત્યારે અમે એમના ફોટો અને વિડીયો લેતા અને ફરી પાછા વરસાદ વધી જતા તો અમે પહોંચી ગયા હાઇડમાં. ત્યાં અમને આગલા દિવસે જે પક્ષીઓ દેખાયા હતા તે જ દેખાયા. પણ તેમાં એક નવું પક્ષી આવી ગયું અને તે હતું યલો બીન બ્લુ મેગપાઈ, જેની પૂંછડીઓ તમને યાદ હોય તો ગુજરાતમાં દેખાતું રફસ સ્ટ્રીપાઈની પૂંછડી કેવી લાંબી છે તેના જેવી હતી. વરસાદ થોડો ઓછો થતા તો ફરી એકવાર અમે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીને એક્સપ્લોર કરવા નીકળી ગયા અને ત્યાં અમને દેખાયું રસ્ટી ફ્રેન્ક ટ્રી કીપર. અને ટ્રી કીપર એટલે થડચર, ગુજરાતીમાં એને થડચર કહેવામાં આવે છે. તો એ ઝાડ પર ઉપર અને નીચે મૂવ થતું હોય છે. જ્યારે આપણે એના નખ જોઈએ છે તો આપણને આઈડિયા આવે છે કે એના નખ એટલા લાંબા છે જે એને થડ પર ઉપર અને નીચે થવા માટે મદદ કરે છે. ત્યારબાદ અમે ગયા અમારા હોમસ્ટે પર અને ત્યાં અમે ખાધો સ્વાદિષ્ટ તિબેટિયન ફ્લેટ બ્રેડ અને શાક. તો તિબેટિયન ફ્લેટ બ્રેડ ખાવામાં અને સ્વાદિષ્ટ હતી. વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ રહેતો હોવાથી અમે વિચાર્યું કે કોઈ બીજા એરિયામાં, થોડીક નીચાણવાળા એરિયામાં જઈએ. તો અમે ગયા દાર્જિલિંગના એક એવા ભાગમાં જે કમ્પેરેટિવલી સિંચર કરતાં નીચું હતું. તે જગ્યાએ અમને પહેલાં મળ્યું વેજ ટેલ ગ્રીન પિજન. થોડા આગળ ગયા તો અમને મળ્યું વ્હાઇટ બ્રો શ્રાઇક બેબલર અને બહુ જ શરમાળ સ્લેન્ડર બિલ સ્કીમિટાર બેબલર. જ્યારે તમે એને જુઓ છો તો તેની ચાંચ હોય છે લાંબી, વાંકી અને પતલી, જાણે કે એક લાંબી તલવાર હોય. તેનો ફોટો તો અમે બધાએ લીધો, પણ જ્યારે અમે ફોટા જોયા તો ખબર પડી કે એ તો બધા આઉટ ઓફ ફોકસ હતા, પણ તેને જોવાની બહુ મજા આવી. આગળ જતાં રસ્તામાં અમને મળ્યું એક સુંદર મજાનો વોટરફોલ, જ્યાં અમે ગ્રુપ મેમ્બરના સાથે એક ફોટો લીધો. પછી અમને મળ્યું ચેસ્ટનટ ક્રાઉન વોબલર, રફસ વિંગેટ ફૂલવેટા અને ત્યાંથી પાછા ફરતા રસ્તો ક્રોસ કરતા અમને મળ્યું કલીજ ફિઝન્ટ, જે જોવાનું અમને બહુ મજા આવી. ત્યારબાદ અમને હોમસ્ટે પર આવી અને સાદું ભોજન કર્યું અને બપોરના સેશનમાં જવાની શરૂઆત થઈ. બપોરનું સેશન અમારે માટે સારું રહ્યું, કારણ કે એ વખતે વરસાદ ન હતો, પણ વાદળછાયું એટમોસ્ફિયર હતું. લાઇટ એટલી ફેવરિંગ ન હતી, પણ તો પણ અમને ત્યાં મળ્યું ગોલ્ડન બ્રેસ્ટેડ ફૂલવેટા, એબ્રન્ટ બુશ વોબલર, જેનો ફોટોગ્રાફ કરવો થોડોક અઘરો હતો. તે આવતું હતું અને જતું હતું અને ઘાસની અંદર છુપાઈ જતું હતું. પછી અમને મળ્યું નાનકડું સુંદર મજાનું પોપટની ચાંચ જેવી, જેના પરથી તેનું નામ પડ્યું છે, જેનું નામ હતું બ્લેક થ્રોટેડ પેરેટ બિલ. ઊંચા વાંસના જે જંગલો હતા એની ઉપર એક વાંસ પરથી બીજા વાંસ પર જમ્પ કરીને ઉડીને જતું હતું. એક સમય એવો આવ્યો જ્યારે અમને એ પોતાના જુવેનાઇલને ફીડિંગ કરાવતું હતું એ જોવા મળ્યું. ત્યાંથી આગળ ફરતા અમને મળ્યું સ્ટ્રીકેડ યુહિના, જે ઝાડ પર બેસી અને કોલ આપી રહ્યું હતું. અમને મળ્યું રફસ જોર્જિયટ ફ્લાય કેચરની, જે બહુ જ સુંદર લાગતી હતી. અને અંતમાં ટ્રીપની એન્ડમાં અમને મળ્યું બહુ જ બ્યુટીફુલ ગ્રેટ પેરેટ બિલ. તેની સાઇઝ જંગલ બેબલરની સાઇઝનો હતો અને તે સિંચરના જંગલોમાં બહુ જ સુંદર કોલ આપી રહ્યો હતો.
હોમસ્ટે પર આવ્યા અને અમને રાતના જમવા મળ્યું તિબેટિયન થુક્પા. તિબેટિયન થુક્પા એક સૂપી નૂડલ હોય છે કે જે ખાવાની બહુ મજા આવી. ત્રીજા દિવસે સવારે અમને હોમસ્ટેની નજીક મળ્યું રફસ સીબિયા. ચેસ્ટનટ ક્રાઉન્ડ લાફિંગ થ્રસ. તેને જોવાની હોમસ્ટેની અંદરથી બહુ મજા આવે. So this is our tradition. So instead of mala, we use this. So we have a 8 lucky sign here. So this is, yes, we have 8 lucky sign. This represent good luck and thank you for coming, sir. Thank you, sir. અમે સવારે 7 વાગે હોમસ્ટેથી નીકળ્યા. રસ્તામાં અમે વ્યૂ પોઈન્ટ પર ઊભા રહી અને નાસ્તો કર્યો અને ત્યાંથી અમે પહોંચ્યા એરપોર્ટ. તો આ અમારી 3 દિવસની જે બાઝા અને કક્કુની ટૂર હતી એ પૂરી થઈ ગઈ છે. અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘર. અમે 1 દિવસ રોંગટોંગ અને સિવકોલામાં કર્યું અને 2 દિવસ સિંચર વાઇલ્ડ લાઈફ સફારીમાં કર્યું હતું. ઓલ ઓવર મને 11 સ્પીસીસ મળી છે અને મારા મિત્રોને અમુકને 90 મળી છે, અમુકને 45 મળી છે, અમુકને 20 મળી છે. ઓલ ઓવર અમે બધાએ આ ટ્રીપ એન્જોય કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો આવા જ બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે કનેક્ટેડ વિથ નેચર.